અને તાવો કર્યો હોય ને તાવો જમાડવાનો હોય ને બાપ, દરેક દેવ દેવીઓની હાજરી હોય ને હોય બાપ. એટલી મર્યાદા છે દેવોની કે જ્યાં ભદ્રકાળી હોય ને ત્યાં બાપ આવીને કોઈ કાંઠે આવીને રમે નહીં બાપ, કોઈના કાંઠે આવીને ધૂણે નહીં બાપ. આ એક શિરસ્તો છે કે ભદ્રકાળીનું છે ને બાપ, માન ને મર્યાદા રાખવાની રે બાપ. ને જ્યારે એમ કે બાપ ભદ્રકાળી આશીર્વાદ આપ્યા ને, 33 કરોડ દેવતાના આશીર્વાદ આવી ગયા, માની લેવાનું બાપ. પછી કોઈ દેવોએ કે દેવીઓએ કોઈ ખુલાસા કરવાના કે કોઈ આશીર્વાદ દેવાની જરૂર હોતી નથી. એકવાર ભદ્રકાળી આવીને બોલી જાય કે બાપ મારા આશીર્વાદ છે, સંપૂર્ણ આશીર્વાદ છે, શારીરિક માનસિક કે આર્થિક કોઈ વાતે કોઈને તકલીફ ન આવવા દો બાપ. ફરીથી નવો થાય, નવો તાવો જમાડવાનો આવે ત્યાં તો બાપ એના પછી અમારે ક્યાંય કરતા ક્યાંય કઈ બોલવાનું રહેતું નથી. પણ બાપ મેલડીનું કહેવું એવું હતું કે બાપ એકવાર તારે જઈને કાંઠે આવીને રમવાનું તો રે જ બાપ. ભદ્રકાળીની આજ્ઞા લીધી હોય એને રજા આપી કે ના બાપ તું આવી જા ને, મારી રજા છે, તું તારે આશીર્વાદ આપીને નીકળી જજે બાપ. અને દરેકે દરેક ભક્તોને બાપ મારા આશીર્વાદ છે, દરેકે દરેક ભક્તો પર મારી દયા કૃપા મહેર વરસે. જેટલા બી ટેરેસમાં બેઠા છે એના આશીર્વાદો છે, કારણ કે એમાં છે ને બાપ ઓલી ભદ્રાએ આશીર્વાદ દઈ દીધા છે બાપ. એની ઉપર વર્તે ને બીજા એક્સ્ટ્રા આશીર્વાદ અમારે આગળ હોય જ નહીં. તો બાપ એ બધા ભક્તોને આશીર્વાદ છે બાપ. અને બાપ ખરેખર ઉત્તમમાં ઉત્તમ ભક્તોની જે ભાવના હતી ને એ અહીંયા પૂર્ણ થઈ છે બાપ. દરેકે દરેક દેવીઓ અને દેવીઓ ખૂબ જ આનંદ ઉત્સાહથી બાપ આ માળીનો તાવો જયમાં છે ને આશીર્વાદ દીધા છે બાપ. શ્રી ભદ્રકાળીના તો આશીર્વાદ મળ્યા જ હોય દરેકે દરેક ભક્તોને, પણ સંગાથે બીજા દરેક દેવ દેવીઓના આશીર્વાદ વળતર મળ્યું છે એનું, જસ આપ્યો એનું. અને કલ્પના ન કરી શકો એટલી દયા વર્ષમાં થાય બાપ, એટલી 100% ખાતરી આપો બાપ. બાકી વધારે સર્વોપરી દેવી અને ભક્તોને આશીર્વાદ દે બાપ. ચાલો બાપા દયા.